અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને લઈને જે વિવાદ શરૂ થયો હતો તે વિવાદ હવે એ અમરેલીની બહાર નીકળીને પાટીદાર સમાજની અંદર આ વિવાદ પહોંચ્યો છે। જે કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું એ અમરેલી ભાજપના પૂર્વ યુવા મોરચાના પ્રમુખ મનીષ વઘાસિયાએ રચ્યું હતું। હવે એ જ મનીષ વઘાસિયાની જ્યારે ધરપકડ થઈ ત્યારે તેની જ ઓફિસમાં કામ કરતી એક ઓપરેટર તરીકે નોકરી કરતી પાટીદાર સમાજની દીકરીનું જ્યારે વરઘોડો કાઢવામાં આવ્યો તેને જ્યારે શહેરની વચ્ચે લઈને નીકળ્યા રિકન્સ્ટ્રક્શન દરમિયાન તે દરમિયાન તેના વિડીયો એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતાની સાથે જ હવે પાટીદાર સમાજ મેદાને છે ને પાટીદાર સમાજના યુવાનોએ રાજ્યના મુખ્યમંત્રી સહિત રાજ્યના ગૃહમંત્રીને રજૂઆતો કરી છે। જો કે આ તમામ વાતોની વચ્ચે અમરેલીના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે એ નરેશ પટેલને પણ પત્ર લખીને રજૂઆત કરી અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટેની પણ રજૂઆત કરી છે। જો કે હવે પ્રતાપ દુધાતનો બીજો પત્ર સામે આવ્યો છે અને હવે પ્રતાપ દુધાતના બીજા પત્ર સામે આવતાની સાથે જ કળભળાટ એટલા માટે મચ્યો છે કે પ્રતાપ દુધાતનો પત્ર હવે સીધો રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રીને લખવામાં આવ્યો છે। શું કે એ પત્રમાં લખવામાં આવ્યું છે પ્રતાપ દુધાતના એ વાંચીએ। અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આ પત્ર લખવામાં આવ્યો છે। પ્રતાપ દુધાત પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલા લીલિયા અને પત્ર લખ્યો છે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને। વિષય છે અમરેલી જિલ્લામાં બનેલ લેટર કાંડમાં પટેલ સમાજની દીકરી પોતે ટાઈપિંગની પોતાના માલિક પ્રમાણે કરેલ તેમાં દીકરી આરોપી બનાવી અને રાત્રિ 12 કલાકે તેમની ધરપકડ કરી અને સરઘસ કાઢવા સામે અમરેલી પોલીસ પર કાયદેસર કાર્યવાહી કરવા બાબતે જે સવાલ અલ્પેશ કથિરિયાએ ગઈકાલે સુરતથી ઉઠાવ્યો હતો એ સવાલ હવે પ્રતાપ દુધાતે અમરેલીથી ઉઠાવ્યો છે। જે દીકરી એ માત્ર ઓપરેટિંગ તરીકે કામ કરતી હતી મનીષ વઘાસિયાને ત્યાં એ દીકરીને આરોપી અને મોડી રાત્રે 12 વાગે તેની ધરપકડ કરી હતી। જો કે હવે આખા આ મામલે પ્રતાપ દુધાતે અમરેલી પોલીસ સામે કાર્યવાહીની માંગ કરી છે। બીજી વાત અહીંયા નીચે લખી છે કે જય ભારત સાથે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે અમરેલી જિલ્લામાં ભાજપના અંદરો ગ્રુપમાં લેટરકાંડ થયેલ જેમાં પટેલ સમાજની દીકરી એક ઓપરેટર તરીકે કામ કરતી હતી અને જેઓ પોતાના માલિકના કહેવા પ્રમાણે આ બધું ટાઈપ કરતી હતી। જેઓને કોઈને બદનામ કરવાનો ઈરાદો ન હતો, પોતે પોતાના માલિકે કહ્યું તે પ્રમાણે ટાઈપિંગ કરી આપ્યું હતું ને તેમ છતાંય દીકરીને આરોપી બનાવી રાત્રે 12 વાગે અમરેલી પોલીસ દ્વારા ધરપકડ કરેલ અને બીજા દિવસે રિકન્સ્ટ્રક્શનના નામે મુખ્ય રોડ પર આ દીકરીનું સરઘસ કાઢે તેમ મુખ્ય રસ્તા ઉપર ચલાવી અને બનાવના સ્થળ પર લઈ ગયેલ જેમાં દીકરી પણ રસ્તા પર ચાલવામાં આવી હતી। અમરેલી પોલીસ દ્વારા એક ભાજપના નેતાના અહમ સંતોષવા માટે અહીંયા પ્રતાપ દુધાતના લેટરની અંદર આ મુખ્ય લાઈન અહીં લખવામાં આવી છે કે અમરેલી પોલીસ દ્વારા એક ભાજપના નેતાના અહમને સંતોષવા માટે આ પ્રમાણે કૃત્ય કરેલ જેમાં કાયદા અને બંધારણની જોગવાઈ મુજબ મહિલાની રાત્રિના સમયે ધરપકડ ના કરાય અને કોઈ પણ મહિલાનો ફોટો આવે તેમ લોકો વચ્ચે લાવવામાં ના આવે તેમ છતાંય સરઘસ કાઢવામાં આવ્યું અને જેથી અમરેલી પોલીસ પાસે કોઈ કાયદાકીય બંધારણ અને જોગવાઈ મુજબ આ દીકરીની સાથે કરેલ અન્યાય છે અને અમરેલીમાં ગુનેગારો બેફામ બનીને દારૂ ખનીજ ચોરી વગેરેના આરોપી સામે ક્યારે સરઘસ કાઢેલ નથી અને હાલમાં ઘણા ફરાર આરોપી અમરેલી જિલ્લામાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે તો આ આરોપીને ક્યારે પકડવામાં આવતા નથી જેથી અમરેલી પોલીસના અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। પ્રતાપ દુધાતનો આ પત્ર અને આ પત્રની અંદર જે માંગ કરવામાં આવી છે તે માંગની અંદર મુખ્ય વાત એ કરવામાં આવી છે કે મોડી રાત્રે બંધારણની જોગવાઈની મુજબ મહિલાની ધરપકડ ના કરાય તેમ છતાંય તે મહિલાની ધરપકડ કરી છે। બીજી વાત અહીંયા લખી છે પ્રતાપ દુધાતે કે મહિલાનો ફોટો ન આવે તેમ લોકોની વચ્ચે લાવવામાં આવે। જ્યારે એક મહિલા આરોપી હોય ત્યારે આ પ્રકારની જોગવાઈઓના અનુસાર કામગીરી કરવાની હોય છે પરંતુ તેમ છતાંય તે દીકરીને અમરેલીના રસ્તા ઉપર રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવામાં આવ્યું। આ પ્રકારની વાત અહીંયા પત્રમાં લખવામાં આવી છે અને આ પત્રની એક નકલની રવાન જે છે તે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોકલવામાં આવી છે। સાથે જ રાજ્યના ડીજીપી વિકાસ સહાયને પણ એ પત્રની નકલ મોકલી છે અને અમરેલી એટલે કે અમરેલી જિલ્લા પોલીસ વડાને નહીં પરંતુ ભાવનગર રેન્જને આ નકલ જે છે તે મોકલવામાં આવી છે। આખા પત્રની અંદર મહત્વની વાતોની અંદર વાત કરીએ તો બે વાત છે। સૌથી ઉપર જે વાત કરવામાં આવી હતી અહીંયા અમરેલી પોલીસ દ્વારા ભાજપના નેતાને અહમ સંતોષવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું એટલે કે એ યુવતીનો પણ વરઘોડો કાઢ્યો। ત્યારબાદ બીજી વાત અહીંયા એ લખવામાં આવી છે કે હાલમાં અમરેલી જિલ્લામાં ગુનેગારો બેફામ દારૂ અને ખનીજ ચોરી કરી રહ્યા છે
એ આરોપીની ધરપકડ પણ નથી કરવામાં આવી અને તેમના સરઘસ પણ નથી કાઢવામાં આવ્યા. આ બે વાતની સાથે હવે અમરેલી પોલીસના અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પ્રતાપ દુધાતનો આ પત્ર જે છે તે હાલ તો તેમને લખ્યો છે. અને આ પત્ર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ રાજ્યના ગૃહમંત્રી સહિત પોલીસ અધિકારી એટલે કે ભાવનગર રેન્જની સાથે સાથે ડીજીપી વિકાસ સહાયને આ પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રની અંદર જે જોગવાઈ અનુસાર વાતો કરવામાં આવી છે, સાથે જ અમરેલીની અંદર કાયદાકીય પરિસ્થિતિ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે પ્રમાણે ખડાયેલી છે, દારૂ અને ખનીજ ચોરી થઈ રહી છે, તેના આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, તેની સામે સવાલો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે. અને જે દીકરી આખા આ ઘટનાની અંદર એક ઓપરેટર તરીકે નોકરી કરતી હતી, જેનો કોઈ વાંક ન હોવા છતાંય તેનું સરઘસ કાઢવામાં આવ્યું, તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. મોડી રાત્રે 12 વાગે તેની ધરપકડ કરી અને તેને ઘટના સ્થળ ઉપર લઈ જઈને જ્યારે તેનો વરઘોડો કાઢવામાં આવ્યો, તેને લઈને હવે પાટીદાર સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો છે. અને રોષને લઈને ધીરે ધીરે એક બાદ એક સમાજના આગેવાનો, રાજકીય નેતાઓ, એ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રીને પત્રો પણ લખી રહ્યા છે અને પોતાની વેદના સોશિયલ મીડિયા ઉપર ઠાલવી રહ્યા છે. આપનું શું માનવું છે પ્રતાપ દુધાતના પત્રને લઈને? અને ખાસ પ્રતાપ દુધાતના પત્રની મહત્વની લાઈન, અમરેલી જિલ્લાના કયા એ ભાજપના નેતાના અહમને સંતોષવા માટે અમરેલી પોલીસે આ પ્રકારનું આખું કારસ્તાન કર્યું? જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર લખજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.